જોઈએ ફટાફટ જાઉં પેલા ખૂની ના લેવું આ ચોખા મને જબરજસ્ત ઓહ તો જીયા ઓય જતા ઓય તમાર હોમાં અને આ હું લાયા રહ્યું હોનું લાયો હોનું શું ભાવ લાયા તમે 10 રૂપિયા કિલો 10 રૂપિયા કિલો ચાને સારું કહેવાય હું પાછું આનવા જો તમે તો હે ત્યાં હું તો કોમાં તો થોડું એટલે જવું બહાર એટલે પણ કો ચોખા ના એટલે આ તમે લાયા છો અહીં હું ગમે તો ના તમે પેલા કહો મને ચોઈ ના એટલે હું આ પડ્યું હતું ઘરમાં તે કોઈ આલ્યા હમણાં જરૂર હોય થોડા પેલા અવસર હે ને એટલે પૈસા હાલવા થોડા એટલે કોઈ હાર્યું પડ્યું ઘરમાં આલ્યા એમ હા તો ગયા અમે તો છેતરાઈ ગયા અમે તો જઈએ પાછું આનવા ચમ છેતરી ગયા આપણા ગામમાં પેલા ચોખા વેચવાવાળા હતા ખબર હે હા તે ઈવોને ચોખાની અંદર આ મૂક્યું હતું બધું તે મને લાગ્યું કે ખોનું છે તે મેં લીધું અને આ તો ખોટું છે મોહન બતાવીને આવ્યો અલ્યા તારી આ તો મારું તો મારે તને ચોય સાચું છે તો મારે તને ચોખાવાળા જોડેથી જ આવ્યો હતા હા હેણો પકડીએ નકીના નાહી જઈએ તો આપણા પૈસા નહીં ચાલો તાણ હેણો કરજો બરોબર હું કહું હા તમે આમ થઈ ટાવર થઈને આમ ગોમમાં આવો હું ગોમ નેડીએ થઈ અને ગોમ વચ્ચે આવું ફટાફટ દોડો મુએ હા લ્યો કૂતરો નહીં પડ્યો એટલે અમે છેતરાઈ ગયા છીએ હમા છેતરાઈ ગયા એટલે આ પેલા ચોખા વેચવાવાળા આવ્યા હતા ઓહ તે ઈવોને નકલી દાગીના આલ્યા હી તો મુએ તને ઊંઝાય દેવતન હું લઈ એટલે આ અસલી નહીં હોય તમે જુઓ ખાની અસલી લે ના હોય અસલી આ જુઓ ચોકને થા તાર આ તો ચોખામાં આવ્યા તો મેં તો પૈસા બધા હતા એટલે બધા હાલ દીધા આ જુઓ યા ઓને કચ્છું ને ગાડ્યા જલ્દી લાવજો મને પેલી રિક્ષા ઊંઝા ડાવું મારે અહીંયા રિક્ષા નહીં જવું આ જુઓ તમે એના કરતા ડોણો હોય પકડી આગળ જઈને આગળ હશે ઓવા હેડો હે દોડો તમે ફટાફટ કોઈ વાત કરતા હતા અમારા ચોખા વેચાણ વાત હતી કે આપણે કઈ વેચાણ બોલીને તો નહીં લાયેલા ને ચોરી નહીં લાયા ચોખા ચોરતા ફટાફટ તમે બોલતા હતા મને ખબર એવું અભડી અરે આ ચોખા તો ના ચોરી લાવીએ લે કોઈ વડા જે કહીએ લે અમે તમે એવું કીધું ખેડો હડો ફટાફટ હેડો અરે મોડું થાય એ બાબા પૈસા લેવાય ભાઈ ના ના બે દો 200 રૂપિયા જાવ જતો નહીં છોકરા હોય છે એક કાકા ને એક હંગા છોકરો હતો ને પીળું કટ્ટું હતું જતો જોયા નથી પીળો કટ્ટા વાળા કાકા હા માથે પાઘડી તે હંગા એક છોકરો હા પેલો દાઢી વાળો છોકરો હા પેન્ટ શર્ટ પહેરેલો રે વાહ એ હું કાય આપણે હોમો ભારે ને ગમમાં હા ઈ જ્યા હારું હેડ અરે ભેગા થયા તમે હા નહીં થયા ભેગા ના નહીં જા તો તમે ચમ હંગા થયા હતા ઓવાની ચોખાની જાહી ઓ તારી તમે ચોખા લીધા ઓ અને સિક્કા ઓ મારો ડૂબો તો બોપાઈ હસવાનું ન હોય પેલા પકડવાના ક્ષેત્રે જ હું આપણે ના પણ અરે સિક્કા લાયા એટલે સિક્કા નહીં ચોકલેટ છે અંદર અલ્યા તારી તમારે તો ગળ્યું તમારે તો ખાય એવું યાર અમારે તો ભોડામ ટોળો તો વાગે એવું હતું કાને આપણે એકલું આગળ ના ના યાર કોઈ કાંઈ યાર નક્કી ના હોય તું તો જી આવ્યા હતા હું તો ખેતરમાં જતો આઈસ્ક્રીમ જોડે
એટલે હું કહું ખબર ઓયથી એક ડોહો ભાખરી વાળો હતો અને એક છોકરો તા જેવો હંગાત હતી એને પીળી ઠેલી લઈને નીકળ્યા હોયથી પીળી થેલી કેવા કલરનું શર્ટ પહેર્યું હતું છોકરાએ? યાર આવું શોખ આવું તાર જેવું ચોકડી વાળું જ હતું આવું પણ સાથે હતું એના કલર અલગ હતો. પેલા પિન્ટુ રિક્ષામાં લગભગ જતા હતા. હે હા પિન્ટુ આટલે હું નાળાથી વળ્યો ને હા. એટલે એ રિક્ષા ધીમી પડી ને એમાં મેં જોયા હતા. તો જ્યાં આવી જ્યાં અવાજ ન મળે પણ હું થયું વાત શું હે? કેમ ગોતો તમે? હવે પટ્ટી જોડે હતા આપણે જઈશું. અલ્યા જેમ ત્યાં પટ્ટી તો- છે એમને એમ તો તમે even ખોળો ના કર. ના ના એટલે અમે ચોખા લીધા હતા ને 10 કિલો ચોખા લીધા હતા હા. એટલે. તે ચોખા લીધા એમાં કેમ એવા પાછો તો કે ઓહો. આ જો આ ચોખા વાના જોઈ લીધા અમે ચોખા તમે આ ચોખામાં આવ્યું? ઓહો શું વાત કરો? આ ચોખામાં 2000 રૂપિયા કિલો લીધા. સાચું હો? 2000 રૂપિયા કિલો ચોખા ખોટું 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 આ રહ્યો અમે લીધા 2000 રૂપિયા. અલ્યા અને ઓને તો આ સિક્કાની દાટે ચોકલેટ અંદર આમ કરજો ચોકલેટ હે? ઓહો હા. હું ખાઉં એક? ખો એ તો હા, તને અમે તો- ખબર હે હા. 8000 રૂપિયાની ચોકલેટ ખા ખા શાંતિથી આમ ખાતું અલ્યા, પણ તમને ખબર નહીં પડતી કે આવું વસ્તુ જોયા બોયા વગર લેવા તમે પણ અમની વસ્તુ કે ચોખાની અંદર હે, તે ઓન ભૂનમાં આવી ગયું એટલે મને નાન જ જાગે મને લીધું એમને કોઈ ગોડો તે આવું વસ્તુ ચોખામાં રાખતો હોય છે. અલ્યા પણ અમને એવું હતું ભૂલ મન થોડી મેં બધી થઈને નથી ફેડી મેં તો એક જ ફેડી હતી અને ઈમાન નીકળ્યું છે મૂકો એકમાં ભૂલથી આવી ગયું છે આ તો આવા ધંધા છેતરવા વાળા નીકળી હી. અમે પેલો કોબળા વાળો આવ્યો હતો ને એ પેલો કે 1500 ના કેટલા કોબળા હાલતો હતો હું હાલતો હતો ને. પણ એ બધું સાચું ના હોય. આ તમે છેતરી ગયા હો અને આવા ને આવા ધંધા કરશો ને તમે લાલચ વાળા. પોપાઈ હવે તો મારા ડોશી મને કૂટી નાખ્યો હો. તમારા ડોશીની વાત ના તો બાદ કરતા. રહી. અમારા ડોશીને તમે તો હજુ તો જોઈ જ છતાં. હવે એ હાથમાં નો આવે નીકળી જાય હેડો ઘેર ઓમ. ચાલ, ખોટા તમારા ધોઈ ધોઈને ડોશી સાચી રહ્યા આટલી તમારા ઉંમરે. ડોશીની મને ખબર છૂટતી એવી હાલણીઓ ખાઓ તમે અમને ખબર હવે એ તો હાર હાલે હાલ લાવે તારો લેજો. હા રે હા ધાન નહીં આ તો ચિન્ના નો ખબર હે ટૂંપો ખાવાના એ લોબુ હતી. હેડો હાલા. એ કહેવત નહીં કે લાલચ પૂરી બોલા. જેવું કરીને તમે મેલી લાલચમાં તેરા તમે કેટલા ખોયા? બધા હાથ કોંછો. અને તમે પોચી 8000 લેવાડો તો આવી મજૂરી કરીને પાછા ભેળા કરો બીજા 8 હાલવા માટે બીજા એવા આવી એવા ઘેર જઈને ધોકા ખાવું જુદા તા. આ મારું 500 પાટણ